તો મારું મેવણાત મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. કાલનો બ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા આવજો. આજના બ્લોગ ઘણો પૂરો સપોર્ટ કરજો. પહેલા તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજનો બ્લોગ હવે ચાલુ થઈ ગયો છે. આપણી ભોણી ચિંકુ અમુક ચિંકુ અમુક કરો અમુક કરો અમુક તો મિત્રો હરમાં કશું કામ નહીં. પહેલું કામ આવ્યું છે નાવાનું. નહીં લો, મને શરીર ઠીક લાગતું નહીં લઉં તો મગજ મૂડ એકદમ ફ્રેશ થઈ જાય. પછી થોડું વિડીયો એડિટિંગ કરવાનું છે તે નયા પછી કરીશું. તો મિત્રો આપણે નહીં ધોઈને એકદમ રેડી થઈ જશે ચકાચક. અને બાય એમ કીધું છે કે ટીવી નો સિગ્નલ આવશે લગભગ 2 દાડાથી. ઉપર કે કોઈક વાયર હલી જશે જઈને જોઈએ. હવે મને ખબર ઉપર તો કયો વાયર હલી, કદાચ કાર બંધ થયો હોય તો ધાબા ઉપર જઈએ ચેક કરીએ. જો ઠીક ઠાક બરોબર છે ને તો ફોન કરીને બોલાવીશું ટીવી હમી કરવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા ને ધાબા ઉપર પહેલા તો ડીશનો આવાર ચેક કરી લીધો, જે કમ્પ્લીટ ફિટ કરી દીધો ટાઈટ. અને આવા જેટલો વધુ દેખાય એને મસ્ત ખોલીને ફરીથી ટાઈટ કરી દીધો. જઈને જોઈએ ટીવી ચાલુ થાય કે નહીં. તો ફાઇનલી મિત્રો ધાબા પરથી નેચડાઈ જઈએ છીએ. હવે જોઈએ ટીવી ચાલુ થાય કે નહીં. ચાલુ થાય તો સારું છે, ખર્ચો બચી જાય. પાછું મેહાણા જવું પડશે આપણે અમે કરવા માટે. બાકી આપણે તો લમચવા લાગીએ એકદમ હીરોજિયા. કાચ સાફ કરવાની જરૂર છે. અને પછી ટીવી ચાલુ થઈ જા, નો સિગ્નલ, કરમની કઠણાઈ. તો મિત્રો ટીવી તો ચાલુ ના થાય, પણ હવે હાલ આપણે થોડું એડિટિંગનું કામ છે. તો એડિટિંગનું કામ પતાવી દઈએ પછી સદીમાન મંદિરે જવું છે કે હોદના જઈશ કોઈ નક્કી નહીં કર્યું મેં. પણ હાલ એડિટિંગનું કામ છે પતાવી દઈએ. તો મિત્રો હાલ હું સદીમાના મંદિરે. જો તમને મંદિરનો ફાઇનલ લુક બતાવું હું. અરે આપણો ત્રણ મંદિર સદીમાનું, ચામનું, નાકડામાનું ફાઇનલ લુક જોઈ લો. શિખર બિખર જે આગળનું એનું શિખર છે એ આવી ગયું છે ગોલ્ડન. ઉપરનું આપણે પ્રતિષ્ઠા વખત આવશે. બાકી આ સારા મંદિરનો ફાઇનલ લુક જોરદાર મંદિર બની ગયો છે આપણો. જો હું નજીકથી બતાવી દઉં. બરાબર સદીમાન મંદિર છે આખું. તો મંદિર જોરદાર બનાવ્યો. છેલ્લા મને કોમેન્ટમાં કહેજો કેવો બન્યો. તો મિત્રો હાલ આપણા ખેતરમાં આવી ગયા છીએ. આ વારેથી થોડુંક યાદ આવ્યું છે. દાડો હાથમાં મંડ્યો છે એટલે ઓલમોસ્ટ આથમી જ ગયો છે. અને આપણે જ્યારે 3 ચાકડા જે બાકી હતા ખેતરના એરંડા નેદવાના. મિત્રો ખરેખર તો એટલું અતિશય નેદોમણ તો લગભગ આ બાજના 5 થી 100 ચાળા ભેગા કરીએ ને એટલું નેદોમણ થાય. એટલું નેદોમણ ખાલી આટલા હજુ અડધું થયું એટલું બધું નેદોમણ નીકળી ગયો. 4 બહુ મોટા ભાગની 4 જંગો શેઠા નજીક ગયો. એટલે અડધા ઉપરનું તો પોટલી ભરીને શોભના કાચી લઈએ જ ગયો. આજો આટલાથી આટલું નહીં દે એટલા આવડો મોટો પાછો થઈ જ જાય. જો તો જોઈએ હવે ઘેર જવાનો ટાઈમ થાય. તો મિત્રો ફાઇનલી છે તમે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચકુ વોટ આર યુ ડુઈંગ? આપ ક્યાં કર રહે હો? ચકુને પાથરા કાઢીશું. નેદો મને બધા હાર્યો આપણો કોઈ ખેતર. આ ચાડા અડધા ઉપર થઈ જશે, અડધા પેલી બધ બાકી છે. હવે તો વાલ નેદા એવું હદ નહીં ચમક. કાલથી આ 2 બહેનોને જવાનું છે રક્ષાબંધન મનાવવા માટે એમના પિયર જવાનું છે. આ બધ તકીને બસ જો થોડા ખબર પડી જવાનું છે. હા ઠીક છે, ચલો જાઓ. મારે જ મેળવા આવવાનું. તો મિત્રો શુભ શરૂઆત એટલે છે તમે પ્રસ્થાન થઈ ગયું આપણું ઘેર જવાનું. હવે ચલો આપણે નીકળી પડે છે. દાડો આત્મી જો ફટાફટ ઘેર ને કરીએ. તો મિત્રો આજનો બ્લોગ આટલે પૂરો કરવું. આશા કરું તમારો આજનો બ્લોગ ગમ્યો હોય. જો આજનો બ્લોગ ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગની અંદર. તો જય માતાજી, જય રામ.